हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવવાના છીએ વર્ષ સુધી સચવાય અને બિલકુલ ખરાબ ન થાય અને ઇન્સ્ટન્ટ પણ બની જાય તેવું કેરીનું અથાણું। તો આજે આપણે કેરીનું ખાટું અથાણું બનાવવાના છીએ અને તમે આ અથાણું કેરી કટ કરેલી હોય તો ફક્ત 5 થી 10 મિનિટમાં બનાવી લેશો। એટલી ઈઝી અને સરળ રેસીપી તમારા સાથે શેર કરીશ અને એટલું ચટાકેદાર બને છે કે તમે થેપલા, પૂરી, પરોઠા કે ભાખરી સાથે આ અથાણાને તમે ખાઈ શકો છો। તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરીએ। કાચી કેરીનું ખાટું અથાણું ઇન્સ્ટન્ટ। તો ફ્રેન્ડ્સ, અહીં મેં કેરી લઈ લીધી છે તો 1.5 કિલો જેટલી કેરી લીધી છે, કારણ કે 1 કિલોના માપની આપણે કેરી લઈએ એટલે એનામાંથી ગોટલીનો અડધો ભાગ નીકળી જતો હોય છે, એટલા માટે મેં અહીં 1.5 કિલો જેટલી કેરી લઈ લીધી છે। હવે આ કેરીને લઈ અને અડધા કલાક માટે મેં પાણીમાં પલાળી મૂકી હતી અને ત્યારબાદ તમે અહીં જોઈ રહ્યા છો કે કેરીને મેં એકદમ ચોખ્ખી કરી લીધી છે, એકદમ સરસ એવી ધોઈ કાઢી છે। આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, આપણી કેરી બધી ધોવાઈ ગઈ છે, તેને મેં કોટનના કપડા ઉપર મૂકી દીધી હતી જેથી તે કપડું બધું જ પાણી ચૂસી લે અને ત્યાર પછી આપણે આ રીતે સાફ કરી મૂકવાની છે। એકદમ કોરી થાય ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે। અને આ જે મેં કેરી લીધી છે એ પણ હું ફ્રેન્ડ્સ તમને જણાવી દઈશ। તો આ દેશી કેરી લીધી છે। દેશી કેરીની જગ્યાએ તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો, પણ મને ખાટા અથાણામાં દર વખતે દેશી કેરીનો ટેસ્ટ ખૂબ ભાવે છે, વધારે ભાવે છે, એટલા માટે હું દર વખતે દેશી કેરી લઉં છું। તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો, એ પણ સારી એવી ખાટી આવે છે। હવે ફ્રેન્ડ્સ, આપણે આ કેરીના કટકા કરવાના છે। તો અહીં તમે જેના પાસે કેરી લો એના પાસેથી પણ તમે કટકા કરાવી શકો છો। તો એનામાં જે ગોટલીનો ભાગ હોય ને એ સાથે આવતો હોય છે, પણ આજે હું કેરી લેવા ગઈ તો પેલા ભાઈ હતા નહીં અને કોણ કટ કરી આપે, એટલા માટે હું ઘરે લઈ આવી અને ઘરે જ તે કેરીને મેં ધોઈ અને આ રીતે ચાકુથી કટકા કર્યા છે। તો કેરીમાં જે ગોટલીનો ભાગ આવે ને ફ્રેન્ડ્સ, એને પકડીને ચૂસવાની ખૂબ જ મજા આવે। તો તમે બને ત્યાં સુધી બહારથી કટ કરાવજો અને ન પોસિબલ હોય તો તમે ઘરે પણ આ રીતે કટ કરી શકો છો। તો નાના મોટા જેવા ટુકડા તમને કરવા હોય ફ્રેન્ડ્સ એવા તમે કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે કેરીને મેં બિલકુલ છાલ નથી કાઢી અને આગળ પણ મેં તમને કંઈ મેન્શન નથી કર્યું। તો આપણે ખાટું અથાણું બનાવી રહ્યા છીએ અને હું દર વખતે ખાટું અથાણું જ્યારે પણ બનાવું તો ક્યારે પણ કેરીની છાલ નથી કાઢતી, છતાં પણ આ કેરી એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય છે। તો અહીં આજે આપણે તેને મીઠા અને હળદરમાં પણ નહીં મૂકીએ અને આપણે તેને આખી રાત માટે પણ નહીં મૂકીએ, ઇન્સ્ટન્ટ આપણે તેનું અથાણું બનાવીશું। તો અહીં તમે જોયું કે આપણે કેરી કટ કરી લીધી અને સાઈડમાં આપણે અહીં તેલને ગરમ કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીં મેં લઈ લીધું છે સરસિયું તેલ, જે ખારું તેલ આવે ને અથાણાનું। ઘણા લોકો સિંગ તેલ વાપરતા હોય છે, પણ હું ખારું તેલ જ વાપરું છું, કારણ કે મને વરસ માટે સ્ટોર કરવાનું હોય છે, એટલે અથાણું બિલકુલ બગડે નહીં એના માટે હું ખારું તેલ વાપરું છું। તો આ સરસિયું તેલ મેં લઈ લીધું છે, તો 1/2 લીટર જેટલું સરસિયું તેલ છે અને આ તેલને આપણે ગરમ કરી લેવાનું છે, એકદમ ઉકળતું ગરમ કરવાનું છે। પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું તેલ મેં વધાવી રાખ્યું છે, એ આપણે પાછળથી યુઝ કરીશું। તો હવે તેલમાં ધુમાડા નીકળી રહ્યા છે એટલું મેં તેને ગરમ કરી લીધું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને અહીં મેં તડકે રાઈ અને મેથીના કુરિયા સાથે સાથે વરિયાળીને મૂકી દીધું હતું, જેથી તેનો મોઇસ્ચર ઉડી જાય। અને જો તડકો તમારા ઘરમાં ન આવતો હોય તો તમે કોઈ પણ વાસણમાં આ બધા જ રાઈ મેથીના કુરિયા નાખી અને 5 મિનિટ માટે તેને શેકી લેવાના, બળવા ન જોઈએ એનો ધ્યાન રાખવાનું। હવે ફ્રેન્ડ્સ, આપણે અથાણાની તૈયારી કરીશું। તો સૌ પ્રથમ મેં અહીં મેથીના કુરિયા લઈ લીધા છે એક મોટા વાસણમાં, સાથે સાથે મેં લીધા છે રાઈના કુરિયા। તો રાઈ અને મેથીના કુરિયા મેં સેમ નથી લીધા, રાઈના કુરિયા થોડા વધારે લીધા છે અને મેથીના કુરિયા એનાથી થોડા ઓછા લીધા છે, પોણા ભાગના લીધા છે। ત્યાર પછી કાચી વરિયાળી મેં અહીં લઈ લીધી છે, તો એક ½ કપ જેટલી કાચી વરિયાળી લીધી છે અને ત્યાર પછી મેં અહીં 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે, થોડા મરી ઉમેરી દઈશું, સાથે સાથે અહીં કલોંજી પણ તમે ઉમેરી શકો છો, મેં અહીં નથી ઉમેરી। હવે ફ્રેન્ડ્સ, આપણે જે તેલ ગરમ કર્યું હતું ને એને ટોટલી ઠંડુ કરી લીધું છે અને ઠંડુ થઈ ગયા બાદ આપણે આ મસાલામાં આ તેલને ઉમેરવાનું છે। તો અહીં મેં બધું જ તેલ ઉમેરી દીધું છે
તમે જોઈ રહ્યા છો કે એકદમ બધું જ તેલ ઉમેરી દીધું છે અને તેલ ટોટલી ઠંડુ થઈ ગયું છે. તેલ ગરમ ગરમ આપણે બિલકુલ નથી ઉમેરવાનું, નહીં તો તમારું અથાણું જે છે એ બગડી શકે છે, વરસ સુધી ટકશે નહીં. એટલે આપણે તેલને ઉકાળીને પછી ઠંડુ કરી અને પછી મસાલામાં નાખવાનું. અને આ મસાલો તમે થોડી વાર માટે રાખી દેશો તો પણ ચાલશે, અને ઇન્સ્ટન્ટ તેનામાં કેરી નાખી દેશો તો પણ ચાલશે. પણ હજી ફ્રેન્ડ્સ એનામાં થોડા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના બાકી છે. આ તો જસ્ટ હું અહીં મિક્સ કરી રહી છું, જેથી રાઈ મેથીના કુરિયા જે છે એ સરસ એવા એકબીજામાં મિક્સ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ આપણે સ્વાદ મુજબ અહીં મીઠું ઉમેરવાનું છે. તો તમારી જેટલી ક્વોન્ટિટી હોય કેરીની, તો ગયા વખતે લગભગ મેં 1 કિલો કેરીનો અથાણો બનાવ્યો હતો. આ વખતે મેં 1.5 કિલો જેટલી કેરી લીધી છે. તેનામાં પા ભાગના ગોટલા નીકળી ગયા છે, છાલ તો આપણે કાઢી નથી. તો એમ સમજો કે 1.25 કિલો જેટલી આ કેરી છે, અને એ પ્રમાણે મેં બધા જ માપ લીધા છે, જે તમને મેં આગળ જણાવી દીધા છે. હવે ફ્રેન્ડ્સ 1 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું. ત્યાર પછી આપણે 4 થી 5 મોટી ચમચી તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દેશું. જો તમે તીખું ન ખાતા હો તો કાશ્મીરી લાલ મરચું ઉમેરી શકો છો. હવે ફ્રેન્ડ્સ આપણે 1 વાટકી જેટલું લઈ લીધું છે અચાર મસાલો. તો કોઈ પણ બ્રાન્ડનો તમે અચાર મસાલો લઈ શકો છો. ઘરે બનાવ્યો હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો. હવે એ બધા જ મસાલા આપણે એકદમ સરસ રીતે ચમચાની મદદથી મિક્સ કરવાના છે. એકદમ લાલ ચટક કલર ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાના છે. તો અહીં આપણે ઉતાવળ નથી કરવાની. આગળ ફ્રેન્ડ્સ હું તમને જણાવીશ કે અથાણાને કેવી રીતના સ્ટોર કરવાનું. તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે બધા જ જે મસાલાના ગાંઠા હોય એ બધા જ ફોડી અને આ સરસ રીતે મસાલો મેં રેડી કરી લીધો છે. અને આ ખાટું અથાણું તમે ખારી ભાત સાથે પણ ખાઈ શકો છો. મને ખૂબ જ ભાવે છે ખારી ભાત સાથે, તો હું તમને સજેસ્ટ કરી રહી છું કે તમે ખારી ભાત સાથે પણ ખાઈ શકો છો. કોઈ પણ ઘરમાં પંજાબી શાક બન્યું હોય તો એની સાથે પણ સર્વ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી એવું લાગે છે. હું દર વખતે આ જ રેસીપીથી બનાવું છું અને એટલું બધાને ભાવે છે, અને બિલકુલ બગડતું નથી. આ રીતે જો તમે બનાવશો તો એવો ને એવો રહેશે તમારો લાલ ચટાકેદાર અથાણું વરસ સુધી. હવે ફ્રેન્ડ્સ આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું. તો હવે વારો છે કેરી ઉમેરવાનો. તો કેરીને આપણે બિલકુલ સૂકવી નથી. જ્યાં સુધી આપણે આ મસાલાની ને પ્રોસેસ કરી તેલની, એટલી વાર માટે તે વાસણમાં જ પડી હતી. જો તમને એવું હોય તો તમે કોઈ પણ કોટનના કપડા ઉપર તેને પાથરી શકો છો, પંખા નીચે રાખી શકો છો, પણ મેં એવું બિલકુલ નથી કર્યું. હવે ફ્રેન્ડ્સ આપણે થોડી થોડી કેરી ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. તો પહેલેથી જ વાસણ થોડું મોટું લઈ લેવાનું, જેથી બધું બારે ન નીકળે. તો મેં અહીં થાલો લઈ લીધો છે અને થાલામાં જ આપણે આ અથાણાને મિક્સ કરી રહ્યા છીએ. તમે કોઈ પણ મોટી તપેલી પણ લઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે બધી જ આપણે 1.25 કિલો જેટલી કેરી થઈ છે, બધી જ આપણે ઉમેરી દીધી છે. આનામાં આપણે મસાલા ઉમેરે છે રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, થોડાક મરી, હળદર, મીઠું, મરચું અને અચાર મસાલો. આટલા મસાલા આપણે ઉમેરીને આ ખાટું અથાણું બનાવ્યું છે. એકદમ ચટાકેદાર બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ આ અથાણાને આપણે 1 દિવસ આમને આમ બારે રહેવા દેશું. વળી બીજા દિવસે આપણે તેને આ રીતે જ મિક્સ કરીશું. પછી આપણે બોટલમાં ભરવાનું છે. બોટલમાં ભરો ત્યારે ઉપર થોડું સરસ એવું તેલ ગરમ કરી ઠંડુ કરી અને બોટલ ઉપર રેડી દેવાનું. અને કેરી બિલકુલ ન દેખાય એટલા સુધી આપણે તેલ ભરી દેવાનું છે. તો આ તમારું અથાણું બિલકુલ નહીં બગડે. અને જો તમે ઉપર સુધી તેલ નહીં ભરો તો તમારા અથાણામાં ફૂગ લાગી શકે છે. તો અહીં આપણું અથાણું બનીને બિલકુલ રેડી છે. ફ્રેન્ડ્સ તમને ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. દાદી નાનીની રીતે ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરવાની છું છુંદાની રેસીપી. તો વરસ સુધી આવું ને આવું લાલ ચટાકેદાર રહેશે, બિલકુલ ખરાબ નહીં થાય કે ફૂગ નહીં આવે. અને એકદમ સરસ એવો રસાદાર આજે આપણે છુંદો બનાવીશું. તમે ખાતા રહી જશો એ રીતે રેસીપી તમારા સાથે શેર કરવાની છું. તો ફ્રેન્ડ્સ વિડીયો જરા પણ ગમે તો લાઈક કરી દેજો. અને જે લોકો આ રેસીપી બનાવવાના હોય એ લોકો સાથે શેર જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ અહીં મેં 7 નંગ જેટલી કેરી લઈ લીધી છે. તો વજનમાં ગણવા જઈએ તો 1.5 કિલો જેટલી કેરી છે. હવે આપણે તેની છાલ કાઢી લેશું અને ગોટલાનો ભાગ અલગ કરીશું. એટલે કેરી જે છે 1 કિલો જેટલી થઈ જશે. એટલે આજે 1 કિલોના માપ પ્રમાણે હું તમારા સાથે છુંદાની રેસીપી શેર કરીશ. હવે ફ્રેન્ડ્સ આ કેરીને મેં લઈ અને ધોઈ લીધી હતી. ધોયા પછી મેં તેને કોરી કરી લીધી હતી. હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે ચાકુની મદદથી મેં કેરીના બધા જ જે ઉપરના
પડ હોય એની છાલ હોય તે મેં કાઢી લીધી છે. તો સેમ પ્રોસેસ કરી આપણે બધી જ કેરીને છાલ કાઢી લેવાની છે અને ત્યાર પછી આપણે તેની ખમણી કરવાની છે. તો અહીં આપણે બધી જ કેરીમાંથી છાલ કાઢી લીધી છે અને તમે અહીં જોઈ રહ્યા છો કે સરસ મજાની આપણી કેરી લાગી રહી છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આજે હું તમારા સાથે છુંદાની રેસીપી શેર કરીશ. અને હું દર વખતે છુંદો બનાવું છું અને મારું વર્ષો સુધી બિલકુલ બગડતું નથી. થોડું ઓછું પણ હોય ને તો પણ આ છુંદો બગડતો નથી. તો હવે ફ્રેન્ડ્સ આપણે તેની ખમણી કરવાની છે. તો મેં અહીં ખમણી લઈ લીધી છે. તો અહીં ઝીણા કાણાવાળી અને જાડા કાણાવાળી ખમણી લીધી છે. તો ફ્રેન્ડ્સ અહીં તમને ઝીણી ખમણી કરવી હોય તો પણ તમે કરી શકો છો અને જાડી પણ કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો હું દર વખતે છુંદો બનાવું છું તો દર વખતે થોડી ખમણીને જાડી જ રાખું છું, જેથી કરીને તેના લચ્છા એકદમ સરસ એવા દેખાય. સ્વાદે તો સારું બને જ આ અથાણું, પણ જોવામાં પણ એકદમ સરસ એવું ચટાકેલાલ લાગે. તો ફ્રેન્ડ્સ અહીં આપણે કેરીને ખમણી લેવાની છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે એનામાં ગોટલીનો ભાગ જે છે એ થોડો જાડો છે, એટલે આપણું જે ખમણ છે કેરીનું એ 1 કિલો જેટલું થઈ જશે. તો એના માટે મેં 1.5 કિલો જેટલી કેરીનો યુઝ કર્યો છે. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે કેરીની ખમણ કરી રહ્યા છીએ. ઝીણી જાડી એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. તો આપણે ગોટલીમાંથી બધો જ પલ્પ કાઢી લેવાનો છે. જેટલો પલ્પ બાકી હોય ને ફ્રેન્ડ્સ એ બધો જ આપણે કાઢી લેવાનો છે. બિલકુલ આપણે વેસ્ટ નહીં કરીએ. તો ફ્રેન્ડ્સ તમે કઈ રીતે છુંદો બનાવો છો એની રેસીપી પણ તમે મારા સાથે જરૂરથી શેર કરજો. હું દર વખતે આ રીતે બનાવું છું અને એકદમ ટેસ્ટી એવું બને છે. ખાસ કરીને મારા ઘરમાં છુંદો વધારે ખાવાય છે બધા અથાણા કરતા, કારણ કે મારા હસબન્ડને વધારે પસંદ છે. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે એકદમ સરસ એવા મોટા મોટા લચ્છા આ રીતે કરવાના છે. તો બધી જ કેરીના અહીં આપણે લચ્છા કરી લેશું અને ગોટલીનો ભાગ અલગ કરી લેશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે બધા જ લચ્છા રેડી કરી લીધા છે. એકદમ સરસ એવા જાડા જાડા દેખાઈ રહ્યા છે. ઝીણી ખમણીમાંથી કરશો તો આવા દેખાશે નહીં. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે લગભગ 1.5 કિલો જેટલી આપણી ગોટલી નીકળી ગઈ છે, તેના છોતરા પણ નીકળી ગયા છે. તો આ ખમણી આપણી 1 કિલો જેટલી થઈ ગઈ છે. તો હવે આપણે તેનામાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. હવે મીઠું ઉમેરશું ને ફ્રેન્ડ્સ એટલે તેનામાંથી પાણીનો ભાગ છૂટો પડશે. હવે એ પાણીનો ભાગ તમને કાઢી નાખો તો તમે કાઢી શકો છો, અને છુંદાને રસાદાર બનાવવો હોય તો પાણી બિલકુલ ન કાઢતા. અને હું બનાવું છું તો હું પાણી નથી કાઢતી, જેથી છુંદો જે છે રસાદાર બને છે. હવે કલાક માટે મેં તેને ઘરમાં મૂકી દીધું હતું અને કલાક પછી તમે અહીં જોઈ રહ્યા છો કે કેરીમાંથી પાણી નીકળી રહ્યું છે. તો આ પાણી હું કાઢવાની નથી. જો તમને કાઢવું હોય તો તમે ક્વીઝ કરી અને પછી ખાંડ ઉમેરજો. તો 1 કિલો જેટલું આપણું આ ખમણ છે કેરીનું, એના સામે મેં 1.25 કિલો જેટલી ખાંડ લીધી છે માપીને. તો ફ્રેન્ડ્સ આપણે છુંદો બનાવીએ ને તો સરખી પણ તમે ખાંડ ઉમેરી શકો, પણ મને થોડું ચટપટું અને થોડું ખટાશ પડતું હોય ને તો વધારે ભાવે છે. એટલે હું અહીં 1.25 કિલા જેટલી ખાંડ ઉમેરી રહી છું. મતલબ કે 750 ગ્રામ જેટલી ખાંડ મેં અહીં ઉમેરી દીધી છે. ઘણા લોકો મને પૂછતા હોય કે બેન 1.25 કિલો એટલે શું, તમે માપમાં જણાવો. તો 750 ગ્રામ જેટલી આપણે ખાંડ ઉમેરી દીધી છે. હવે આ ખાંડને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ આપણે તેને 1-2 કલાક માટે ઘરમાં મૂકી દઈશું. 1-2 કલાક બાદ આ ખાંડ એકદમ સરસ એવી ઓગળી જશે. પછી આપણે તેને તડકે મૂકવાના છીએ, અને છુંદો બગડે નહીં એના માટે હું તમને આગળ ટિપ્સ જણાવતી જઈશ. તો ફ્રેન્ડ્સ અહીં આપણે થાળી ઢાંકી અને કલાક માટે તેને મૂકી દઈશું. કલાક પછી થોડું મેં તેને ચલાવી અને કોટનનું કપડું બાંધી અને તેને મેં તડકે મૂકી દીધું છે. તો આ પ્રોસેસ મેં 10 દિવસ સુધી કરી છે. તમે અઠવાડિયા સુધી પણ કરી શકો, તડકો સારો એવો આવતો હોય તો. જ્યાં સુધી એક તારની ચાસણી ન થાય ત્યાં સુધી તમને આ છુંદાને તડકામાં રાખવાનો છે. તો મોર્નિંગમાં આપણે તડકામાં રાખશું અને સાંજ થાય એટલે ઘરમાં લઈ લેશું. ફરી પાછું મોર્નિંગમાં આપણે તેને
તડકે મૂકશું અને સાંજ થાય એટલે ઘરમાં લઈ લેશું. તો આ રીતે આપણે અઠવાડિયા સુધી તડકામાં મૂકવાનું છે, જેથી કરીને આપણું પ્રાકૃતિક રીતે છૂંદો બનીને રેડી થઈ જશે. પરિણામે આ છૂંદો બગડતો નથી. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે આ ટાઈપની આપણી એક તારની ચાસણી થવી જોઈએ. જો ન થતી હોય ને તો 2-3 દિવસ તમે હજી તડકે મૂકી દેજો, જો આ ટાઈપની ચાસણી ન થાય તો. તો આપણે કુદરતી રીતે ચાસણી કરી છે તડકામાં તેને રાખીને. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવી બધી જ ખાંડ આપણી ઓગળી ગઈ છે અને તમે કલર જોઈ રહ્યા છો છુંદાનો, કારણ કે હજી આપણે આગળના ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના બાકી છે. એટલે આ ટાઈપનો કલર છે. આપણે મીઠું ઉમેરી દીધું છે સ્ટાર્ટિંગમાં જ, એટલે અત્યારે આપણે નહીં ઉમેરીએ, ખાસ ધ્યાન રાખજો. હવે ફ્રેન્ડ્સ, આપણે આ છુંદામાં મરચું ઉમેરીશું. તો હું અહીં એકદમ લાલ ચટાકેદાર અને તીખું મરચું ઉમેરું છું, જેથી કરીને છુંદો તીખાસમાં પણ સારો એવો બને. ખાટું રાખ્યું છે તો એકદમ ચટપટું બને અને મીઠાશ પણ આવે. તો આ રીતે આ માપ સાથે તમે છુંદો બનાવશો તો તમને ખાવાની ખૂબ જ મજા પડશે. અને આ છુંદા માટે મેં દેશી કેરીનો ઉપયોગ કર્યો છે. તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે પાણી બિલકુલ નહોતું કાઢ્યું, તોય પણ અહીં છુંદામાં રસો ઓછો લાગે છે. હવે આપણે અહીં મરચું ઉમેર્યું છે, એના પછી થોડો રસો થઈ જશે. તો 1 દિવસ સુધી આપણે મરચું ઉમેર્યા બાદ બારે રાખવાનું, પછી જ આપણે તેને બરણીમાં સ્ટોર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે મરચાંને આપણે મિક્સ કરી લેશું. એકદમ તીખું અને ચટાકેદાર આપણો કેરીનો છુંદો બનીને બિલકુલ રેડી છે. આપણા નાની દાદી આમ જ બનાવતા અને વર્ષો સુધી અથાણા ક્યારેય પણ ખરાબ ન થતા. તમે આ અથાણાને વેફર સાથે, મુરક સાથે, ફરાળમાં પણ અથાણું તમે યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે આજનો આ વિડીયો મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને વિડીયો જરાય પણ ગમ્યો હોય ને, અને આજની મહેનત તમને જરાય પણ ગમી હોય ને, તો પ્લીઝ વિડીયોને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, આ છુંદાને તમે કાચની બરણીમાં સ્ટોર કરી અને વર્ષ સુધી સાચવી શકો છો. બિલકુલ ખરાબ નથી થતું. અને ફ્રીજથી બહાર તમે તેને સ્ટોર કરજો, બિલકુલ ખરાબ નહીં થાય. ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.